કદાચ તમે કહેશો તો મને જરાય ખોટું નહીં લાગે અને કદાચ જૂઠું બોલશો તો તમને કાના કરી દેશે શું કરશું બેટી એ આજે જતા રે મારે ત્રણ દીકરીઓ છે આશા લક્ષ્મી ને સગુણા તો કેવી રીતે વાંચી હતી મારા દાદા તમારી કહેલી વાત પણ સત્ય છે તમારે ત્રણ દીકરીઓ છે આશા લક્ષ્મી બેન સગુણા પરંતુ તમારા પરણ્યનો તો ખેલનારી કુંવર ભાગ્ય તમારા દાદા રાજની રાજગાદી સંભાળ નહીં તો મહારાજા તમારા રાજની અંદર સવા મણના કાળા લાગી ખેડૂતભાઈ તમારી વાત પણ કેવી સત્ય છે તે માટે આવતીકાલે વખતા પ્રવક્તા સારા સુખી તમે બાબત કરવા દીધું અને વિના પ્રધાન હમણાં રાજની અંદરથી સારામાં સારું ઇનામ આપીને ખેડૂતભાઈને વિદાય કરો હરિયે સારા શુભના સારા એ ગોરભાઈ આટલે સુધી આવ્યા છીએ તો હજી આગળ જઈએ તો હજી કંઈક જાણવા મળશે તે માટે આપણા ગોળીલાને સાવધાન કરો કોઈલા તૈયાર છે મહારાજા હરી આજે આલા રે પધારા hol ભૂષણ મરી ગયો એ રટનો
રેતુના રણમાં બોલાવાનું કારણ હવે મેં તો તને જોવાના બોલાય ભાત લાયક નહીં. અરે રબારી આમ તમે હાકલો નાખ્યો છે તો હું દોડી તમારે રેતુના રણમાં આવી ગઈ છે કે મારા દેહ હાઈને કંઈક થઈ ગયું છે. મને તો કશું નથી, હું આ બરાબર જ છું. એ ચૂલા પર રોટલા ગળતી નાખ્યું હતું હું તો ઘરે રહી ગયું ભાત લાયક નહીં પણ નહીં લાવી. પણ તારું સારું થાય તારું. અમે કીધું કૂતરું વાહે થઈ લાગ્યું હશે તે આવીને ગાયું ચરવા જ જશે તે. લે પણ મને ભૂખ લાગી એનું છો. પણ એમ હાકલો નાખે ભાતું લઈને આવજી એમ તું તો એમને દોડી આવી છે. ભાતું તો એ છાસ હલવીને મૂકી છે, રોટલા ઘરે જ પડ્યા છે. ઘરે શું ફોડવાનું બધું? આ ગગુડી તો હવાર 7 વાગ્યાનો કર્યો છે, દેખાતો જ નથી. એવું? હા ચાલ લખોટું રમવા જેવું. એ તમારી વાહે ચેડે નીકળી ગયો છે. એવું? હા પણ આ લટક મટક ના લાલી પાવડર ના લિપસ્ટિક ના બધું કઈ રોટલા ગળ્યા કે પછી પાવડર સોપડી દીધો બધો. અરે રબારી તમે જાણતા નથી કાલની કંકોત્રી આવી છે મારે કંકોત્રી તો શાની? લગનમાં જવાની. કોના? એટલે જીગી બેન આવે છે ને એમની. હજુ કુંવારા છે? હો બેટા આપણા મારા બાળમાં મૃત્યુ છે. એ તો મેં ભારે નથી, કાલે જો તો ખબર પડે બનાવી કેવા છે. એવું છે? હા એટલે સંબંધ થઈ ગયો? સંબંધ થઈ ગયો છે, લગન છે? લગન છે. તારીખ? તારીખ હવે નજીક આવી છે, ત્રીજી તારીખ લગીને આવી જશે એમ કહું છું. 2 દાડા અગાઉ જઉં છું. 3જી તારીખ? હવે એટલે તારે જવું પડશે. જવું તો પડે ને. મારે કંકોત્રી આવી. એની આવી છે તો મારી પાસે. મારે જવાનું દુબઈ. આટલામાં કઈ ના મેળ પડે. વિમાનમાં બેસી બીજી તારીખે આપણું એરપોર્ટ છે અમદાવાદ. એ તો મને ખબર છે કે સારું તમારો બાઈક તૂટી ગયો એ ડૂબી જવાનું મળ્યું. હા એટલે આમાં તો મારે એ નડિયાદની ભાગોળમાં આવી છે ગામડું, એ ગામડામાં જવાનું છે. નડિયાદની ભાગવડમાં. હા એવું? હવે તાર સારું તો તું તો આ જાણો આમ જવું. પણ રબારી હું કહું છું હા મારી જોડે ઘરેણા નથી, તમે ઘરેણા લઈ આવો તો હું પહેરીને આ છું. બધું શું છે? એ બધું હંધું જૂનું થઈ ગયું છે. દવાનો ભાવ સાંભળ્યો? એ તો ગમે તેવું હોય આપણે હું ત્યારે આપણે મતલબ રાખોને તે પાછા વેચી દઈશું, એનાથી ડબલ થવાનું એમ કે છે મોદી. આ વેચી નાખ જૂનું ભાઈ નવું લઈ લો. આ તો મારા બાપાને કઈથી આપ્યું, હું ના વેચું. તાર બાપાએ તો મારા બાપાએ આલ્યું ચાઈ. તાર બાપો વેચી કઈ ગયો? એ બધું વેચીને તમે ગાયું નહીં લાયા? એવું? આ ગાયુંના દૂધ પીવો છે શેના પીવો છે? એ તમારા બાપના ઘરેણાના છે. એ તો તારા બાપાએ આલી હતી મને ધમે ના. એ તો મને ખબર છે. એકલા લીધે કહું, એક વેલો વધ્યો છે બીજા વધે તમારે બાપાના ઘરેણા વેચી લાવ્યા છે. અડધા મરી ગયા બધા સાફ થઈ ગયા. એવું છે? હા. પણ હું કહું છું દેવ, હા. તમે ડૂબી જતા તો ડૂબાઈ આવું. ના તારથી ના હોય. મારી એક જ કંકોત્રી લખેલી છે, મારું એકલું નામ છે. પાછળ મારું નામ જૈન નથી કર્યું. તારું ના આવે. તમારે તો આધાર કાર્ડમાં તમારું નામ જૈન છે, પાછળ રેશન કાર્ડ મેં જૈન છે, તો તો બધી ચેકો કરાવી દેવું પડશે. રેશન કાર્ડ જ નહીં માગતા. તો જિંદગી કાઢી હેમ એમ કહું છું. તમે આ કાંઈ કરાવી નથી તો તે જિંદગી હેમ કાઢી આખો દાડો ગાય ચાર કરવાની. આ ગામડા સારી સારી તો માદો પડ્યો. અને આ લગનમાં જવું. ઓછી રખડવા રાખો. એ લાલ લગુડ ભારી નથી, વાય જાવ તો બીમારી પડો. એ તારી વાત સાચી. મારા બોલ્યા જેવું નહીં. એવું છે? હા મારે ભાઈબંધ આ છે તો માથી બોલાવીને નગર પછી કાઢતા. એ ગાય તો બીજા ખેતરમાં ચરતા હોય, તમે બીજા ખેતરમાં પાર પડે એટલે બધી બીમાર જ થાવ ને. એ તારી વાત સાચી, પણ મારે દવાનું થાય છે મોડું એટલે હું જાઉં. હા બરાબર. આ ગાવડા બાવડા સારવા જઈએ પછી દંડો લઈ. હા તો હું કહું છું હા થોડું ઘણું ઘરેણાનું ઉઘરાણું નાખી દો. હા ઉઘરાણું નાખી દો. ઉઘરા હા તમારા ઘરેણા આવી જાય ને થોડા, કેટલા લગ્નમાં જવું છે એટલે. આમે કહેશો કે તમે ડુંગળીની ટિકિટ પડે તમારે જો રૂપિયો નહીં રહી હોય. મારી જોડે ઘણા પૈસા છે. આમ જો ઘણા પૈસા સતાવાથી ભાવના હું કરવા રાખી છે. આ પૂછું જૂઠું પહેરીને ફરવાના વારા આવી ગયા છે મારે. 4 લાખ ચાંદી. આ તો મને ખબર છે, હમણાં જ જોઈને. એક નહીં છે હોનું. ના ઘટ્યું છે. હા નાગલા હા. મારું તો કશું ના આવે. ઘટ્યું છે થોડું. 4 લાખમાં ઘટી ગયું. કશું ઘટ્યું નહીં. પાછા તરી ગયા. મોબાઈલ હમણાં જોયું. એટલે 15 ઘટી ગયા છે, તમે હમણાં જ જોયું. એટલે એમાં 5 વધી ગયા તને ખબર ના પડે. એમ મોદી પાસે એમ કે છે કે સરકારી નોકરી ન હે ને એને એક તોલું હોનું બધું ફ્રીમાં આપવાનું, સરકારી નોકરી વગરના હો. બધા સરકારી નહીં, બધા સરકારી વગરના જ છે. હા એ જ કહું છું કે આ મોદી આખો વેચે જાય તો મેના પડે ગુજરાતમાં. મોદી સત્તા મોદી
તમારું પૂરું થશે. લખન હપુ જકે પેલા ઓકી બેહી રહ્યો છો મોમો હો. મોદી જઈને ઓકી આવ્યું છે પછી બધું પૂરું થઈ ગયું. બરાબર. આ બોલો મારે મોડું થાય. તો હું કરું મારે માંગવું હોય તો માંગી લે. મારા હમણાં ટિકિટ છે પછી. હા તો વાંધો નહીં. અમે તમારા ગેલુડી ગુજરાતમાં તો તમારા મારવાડ દેશમાં તમારે ગેલુડી ગુજરાત હારી કહેવાય. એવું તો હમણાં સંતરામ બાપુનો મેળો ભરાનો એ 5 દિવસ ચાલુ રહેવાનો છે ખબર તમને? આજે પૂનમ હતી કાપડ. હા તો કાલે જઈશું ફરવા. આ તો પૂનમમાં મળવાના હે પણ કાલે તો લઈ જજો. હું તો ખાઈ દેવાનો છું પણ કાપડ. એવું છે. હા હાર વાંધો નહીં. અહીં ઘડી ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે અમારા રબારીના રાહડામાં અમારા રબારીના પાત્રમાં જેણે દાન દક્ષિણા કરી હોય, જેને 10-20 રૂપિયા આપવા હોય એ હાથ ઊંચો કરજો. એ જગ્યા પર આવીને મારે રબારીનું દાન લઈ જશે. હે